નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ વજન ઓછું કરવા માટેની સૌથી સરળ 3 ફોર્મ્યુલા. એવી કઈ 3 ફોર્મ્યુલા છે કે જે આપણે અપનાવીશું તો આપણું વજન ફટાફટ ઓછું થઈ જશે? કેમ કે આજે મોટાભાગના લોકોનો પ્રશ્ન હોય છે કે અમારું વજન ઝડપથી ઓછું થતું નથી, અમે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ છતાં ક્યાં ભૂલ પડે છે એ કંઈ ખ્યાલ આવતો નથી. તો આજે હું તમને એવી 3 સરળ રીતો કે જે તમે તમારા વર્ક પ્લેસ પર હો, આખા દિવસનો રૂટીન તમારો એ રીતનો હોય તો પણ તમે એ 3 રીત અપનાવી શકો છો. હા, હું તમને કોઈ આજે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ એના વિશે કોઈ વાત કરવાની નથી, પણ એવી સરળ 3 ટ્રીક તમને બતાવવાની છું કે જે તમારા વેટ લોસમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. ઓફિસલી વજન ઓછું કરવા માટે ખાવા પીવાનું તો તમને મદદરૂપ થવાનું જ છે, ખાવા પીવા પર ધ્યાન રાખવાનું છે, કેલોરી પર પણ તમારે ધ્યાન રાખવાનું છે, પણ એથી વિશેષ તમે તમારી ફિઝિકલ એક્ટિવિટીને પણ વધારી શકો છો. ફિઝિકલ એક્ટિવિટી જો તમારી બરાબર હોય, રોજનું તમારું કામ એ રીતનું થતું હોય કે જેથી તમે જે કંઈ પણ ખાઓ છો એ સારી રીતે ડાયજેસ્ટ થઈ જાય, એટલે કે કેલોરી બર્ન થઈ જાય, તો તમને વજન ઓછું કરવામાં ઘણી બધી સરળતા થઈ જાય છે. અને આજકાલની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે મોટાભાગના લોકોનો પ્રશ્ન હોય છે કે અમે વર્કઆઉટ કરી શકતા નથી, વર્કઆઉટ કરવા માટેનો અમને ટાઈમ મળતો નથી. તો એવા લોકો માટે સ્પેશિયલી આ ટ્રીક બહુ જ ઉપયોગી થશે. જો એ વિશે જાણવા માંગતા હો તો તમારે મારી સાથે લાસ્ટ સુધી બન્યા રહેવું પડશે. અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને નવા હેલ્થ વિડીયોની નોટિફિકેશન ટાઈમ પર મળતી રહે. તો આજે આપણે વાત કરવાના છીએ એવી કઈ 3 રીત છે કે જેનાથી આપણું વજન ઓછું કરવામાં આપણને ઘણી બધી સરળતા થઈ જાય છે. તો સૌથી પહેલા તો આપણી ફિઝિકલ એક્ટિવિટીને આપણે વધારવી જોઈએ. ફિઝિકલ એક્ટિવિટી આપણી એ રીતની હોવી જોઈએ કે જે પણ આપણે ખાઈએ છીએ એ આપણી કેલરી બર્ન થઈ જાય. તો એના માટે શું કરવું? તો એના માટે તમે ચેર સાથે એક્સરસાઇઝ કરી શકો છો, એટલે કે ખુરશીનો ઉપયોગ કરીને તમે થોડી એક્સરસાઇઝ કરી શકો છો. તમે ઓફિસમાં હો તો ખુરશીને થોડીવાર માટે લઈ લો અને ખુરશી સાથે તમે સ્કંચ કરો અથવા તો સ્ક્વોટ કરો. મતલબ ખુરશી લઈને તમે ઘણી બધી એવી એક્સરસાઇઝ છે કે જે તમે ઓફિસમાં બેઠા બેઠા કરી શકો છો. ખુરશી પર બેઠા બેઠા કરીને પણ તમે પુશઅપ કરી શકો છો. બહુ જ એવી બધી સરળ રીતો છે કે જે પ્રમાણે તમે એક્સરસાઇઝ કરી શકો છો. તો ખુરશીનો ઉપયોગ કરીને જો તમે વર્કઆઉટ કરો છો તો તમને ડબલ ફાયદા થાય છે. એક તો તમારું સારું એવું જે તમે વર્ક પ્લેસ પર હો છો, ઓફિસ પર હો છો, તો તમારું માઇન્ડ પણ થોડું ફ્રેશ થઈ જાય છે, કેમ કે થોડું મૂવમેન્ટ આવી જાય, થોડી એક્સરસાઇઝ થઈ જાય, વોર્મઅપ થઈ જાય, તો તમારે પણ બ્રેન પણ એક્ટિવ થઈ જાય છે. એટલે બંને રીતે તમને ફાયદો થાય છે. બીજી સરળ રીત એ છે કે જ્યારે પણ તમે ઓફિસમાં હો, મોલમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો લિફ્ટનો ઉપયોગ કર્યા વગર સીડીઓનો ઉપયોગ કરો, એટલે કે સીડીથી ચડવાનું રાખો. એ પણ તમારા માટે બહુ જ ફાયદાકારક છે. તો સીડીથી ચડશો તો એના લીધે તમને ઘણો બધો ફાયદો થશે. અને બીજું, સીડી સાથે પણ તમે એક્સરસાઇઝ કરી શકો છો. તો આ બેનિફિટ તમને ખૂબ જ થવાના છે. આના લીધે તમારું ડાયજેશન પણ સારું થશે, કેલોરી પણ સારી રીતે બર્ન થશે, મેટાબોલિઝમ બૂસ્ટ થશે અને વેટ લોસમાં તમને સારી એવી હેલ્પ મળી જશે. અને ત્રીજી ટ્રીક છે કે જ્યારે પણ આપણે મોબાઈલ પર વાત કરીએ છીએ, મોબાઈલની રિંગ વાગે છે, તો આપણે એ વખતે શાંતિથી બેઠા બેઠા વાત કરવાની જગ્યાએ ફોન હાથમાં લઈને થોડું વોકિંગ કરી લઈશું તો બહુ જ સારું રહેશે, બેટર રહેશે. એટલે કે આપણે આપણો ફોન લઈને થોડા ચાલીશું, ચાલતા ચાલતા વાત કરીશું તો ખૂબ જ આપણને બેનિફિટ રહેશે. એનાથી આપણું મેટાબોલિઝમ બૂસ્ટ થશે, સાથે સાથે આપણા જે પૂરા દિવસના સ્ટેપ હોય છે એ પણ સ્ટેપ પૂરા કરવામાં આપણને એક હેલ્પફુલ મળી જશે અને આપણી કેલોરી પણ સારી રીતે બર્ન થશે. બીજું, આપણે કંઈ પણ લેવું હોય, બજારમાં નજીક હોય તો આપણે ચાલીને જઈશું, વોકિંગ ડિસ્ટન્સ હોય તો આપણે ચાલીને જઈશું, તો એ આપણા માટે વધારે સરળતારૂપ રહેશે. તો આવી રીતે આપણે કંઈક ને કંઈક નવા ફિઝિકલ એક્ટિવિટીના કિમિયા અપનાવીશું તો આપણને ખૂબ જ સરળતા રહેશે. અને આ 3 વસ્તુ તો ખૂબ જ સરળ રીતે આપણે એને અપનાવી શકીએ છીએ. અને આપણને જે વર્કઆઉટ માટેનો ટાઈમ નથી મળતો એ આપણે આનાથી કવર કરી શકીએ છીએ. તો આપણે આ 3 રીતો અપનાવીશું તો આપણને ઘણી બધી સરળતા થઈ જશે. એ સિવાય આપણો પ્રોપર શિડ્યુલ, ખાવા પીવાનો કેવો છે, આપણે શું વિચારીએ છીએ, આપણી પોઝિટિવ થિંકિંગ કેવી છે, આપણે કેવા વિચારો સાથે આપણી લાઈફને જીવી રહ્યા છીએ, સ્ટ્રેસ કેટલો લઈએ છીએ, એ પણ વેટ લોસમાં બહુ જ મેટર કરતું હોય છે. તો આનાથી પણ વિશેષ તમારે પૂરા દિવસનો શિડ્યુલ કેવો હોવો જોઈએ, મેલ પ્લાન કેવો હોવો જોઈએ, એ વિશેની વિશેષ જાણકારી જોઈતી હોય તો તમે મારી સાથે
1-to-1 ઝૂમ કોલ બુક કરી શકો છો. ઝૂમ કોલ ઉપર હું તમને ગાઈડન્સ આપીશ કે તમારા લાઈફસ્ટાઈલ પ્રમાણે તમારે કેવા ડાયટ શિડ્યુલની જરૂર છે, કેવા વર્કઆઉટની જરૂર છે, તમે કઈ રીતે તમારી લાઈફસ્ટાઈલ પ્રમાણે વેઇટ લોસને કરી શકો છો અથવા તો હેલ્ધી રહી શકો છો. તો એના માટે તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. થેન્ક યુ.